નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ સ્કૂલ મોરબી ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ LKG જે લોકોને આજે હશે લખીએ કકો પોપકોર્ન સાથે. હવે ક્યાં પહોંચ્યા આપણે આમાં જોવો. લાસ્ટમાં આપણે ઘરનો ઘ મેં તમને કરાવ્યો હતો અને આ પેજમાં જે ઘરનો ઘ છે એ મેં તમને હોમવર્કમાં આપ્યો હતો. હવે આપણે પહોંચશું ચકલીનો ચ. બરાબર, ચકલીનો ચ. સાવ ઈઝી છે, તમને લોકોને ક્યાંય પ્રોબ્લેમ નહીં થાય. જોવો, બ ગળે બે આવડતો હશે ને ચકલીનો ચ આવડશે. બ ગળે બે અને બાજુમાં લીટું, કાંઈ છે નહીં. બ ગળે બે અને બાજુમાં લીટું. જોવો, બ ગળે બે બાજુમાં લીટું, બગડે બે બાજુમાં એક લીટું, બગડે બે અને બાજુમાં એક લીટું. ચકલીનો ચ. હવે તમે લોકો લખતા જાઓ તો સાથે સાથે તમારે બોલતું પણ જવાનું. ચકલીનો ચ. 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 બરાબર, કાંઈ છે નહીં, આ સાવ ઈઝી છે. બગડે બે અને પછી બાજુમાં લીટું. ચકલીનો ચ. તમારે આટલું જ કરવાનું. પહેલાં બગડે બે અને પછી બાજુમાં એક આમ લીટું કરી નાખવાનું. બગડે બે બાજુમાં લીટું. બગડે બે બાજુમાં લીટું. બગડે બે બાજુમાં લીટું. ચકલીનો ચ. 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 બરાબર, ચકલીનો ચ. ચકલીનો ચ. ચકલીનો ચ. ચકલીનો ચ.
ચકલીનો 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 અને ચકલીનો હવે ચને ઓળખો અને તેમાં રંગ પૂરો. જ્યાં તમારે ચકલીનો હોય એમાં તમારે શું પૂરવાનું છે? કલર. જોવો 3 છે, કા અને કા. ત્રણેયમાં તમારે શું કરવાનું છે? કલર. અને આ પેજ જે તમારું છે એ તમારે કરવાનું છે હોમવર્કમાં, બરાબર? HWની બુકમાં નહીં કરો તો ચાલશે. હોમવર્ક ડાયરેક્ટલી શેમાં કરી નાખજો? આમાં. હવે ચકલીના પછી તમારે આવશે શેનો થાય? તો કે છત્રીનો આ પણ તમારે લોકોને સાવ ઇઝી છે, બરાબર? આમાં પણ કાંઈ છે નહીં. જોવો, આવી જ રીતે કરવાનું છે. આટલું કરીને ઉપરથી એને વાળી લેવાનું. છત્રીનો પહેલાં ઘૂંટવાનું. છત્રીનો 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 હવે આપણે ઘૂંટ્યું, બરાબર? હવે આપણે નીચે લખશું છત્રીનો 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 પહેલાં તમારે આવી રીતે આમ દડાનો દ કરી નાખવાનો, ત્યારબાદ એને આમ વાળી દેવાનું, બરાબર? આપણે સવડો તગડે 3 કરીને આપણે આમાં ઊંધો કરશું. છત્રીનો 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 છત્રીનો
છ. છ છત્રીનો છ. છ છત્રીનો છ. છ છત્રીનો છ. છ છત્રીનો છ. છ છત્રીનો છ. છ છત્રીનો છ. તમે લોકો જ્યારે છ કરો ત્યારે તમારે પણ સાથે સાથે બોલતું જવાનું છે, નતર પછી ખબર નહીં પડે ક શેનો થાય અને ખ શેનો થાય. છ છત્રીનો છ. છ છત્રીનો છ. છ છત્રીનો છ. હવે તમને અહીંયા કીધું છે છ ઓળખો અને તેના ઉપર શું કરો? રાઉન્ડ. તો આમાંથી છત્રીનો છ કયો છે એના ઉપર આપણે રાઉન્ડ કરશું. પહેલો છે નહીં, બીજો છે ના, ત્રીજા ઉપર શું કરશું? રાઉન્ડ. ચોથો છે ના, પાંચમો છે તો એના ઉપર રાઉન્ડ. છઠ્ઠો છે ના, સાતમો છે તો એના ઉપર રાઉન્ડ. અને આ પેજ તમારે લોકોને કરવાનું છે હોમવર્કમાં. બરાબર, આ પેજ આખું કરો એટલે નીચે તમારે લખી નાખવાનું ને અહીંયા પણ તમારે 6 ઘૂંટી નાખવાના છે. સમજાઈ ગયું? અને અહીંયા તમારે જુઓ ચકલીના ચ કેટલા છે ને એ તમારે બોક્સમાં લખવાના છે. બરાબર, જેટલા ચકલીના ચ હોય ને એટલા ગણી અને સામેના બોક્સમાં તમારે ચ કરવાનું છે. જેમ કે આ 1 2 3 4 5 અને 6. 6 છે તો 6 માં તમારે કરવાનો ચકલીનો ચ. એવી જ રીતે અહીંયા તમારે 6 ઘૂંટી અને તમારી હાથે પૂરું કરવાનું છે. બરાબર, ચ અને 6 બેય હોમવર્કમાં. પણ કઈ બુકમાં? આ જ બુકમાં, HWની બુકમાં કાંઈ કરવાનું નથી, ખાલી આ એક જ બુકમાં કરજો.